સીતારામ બધાને. હું મુકુંદ પાનખાણીયા રિધમ ઓફ પોઝિટિવિટીમાં આપ બધાનું સ્વાગત કરું છું. આજનો મારો પોઝિટિવ થોટ છે, ભગવાને જે આપ્યું ને એમાં ખુશ રહેતા શીખો. મિત્રો, લાઈફ ખૂબ જ સરસ છે અને ખરેખર લાઈફને જો માણવી હોય ને મિત્રો, તો ભગવાને જે કંઈ પણ આપણને આપ્યું ને એમાં ખુશ રહેતા આપણને આવડવું જોઈએ. કેમ કે આપણી ઈચ્છાઓનો અંત નથી મિત્રો, તે બધી ઈચ્છા ક્યારેય આપણી પૂરી નહીં થાય. એટલે છે ને, ભગવાને જે આપ્યું એમાં ખુશ રહી, પોઝિટિવ વિચારી અને જીવન જીવવાનું, ખરેખર જીવન જીવવાની બહુ મજા આવશે. અને જીવનમાં આપણે ક્યારેક નબળો સમય હાલતો હોય ને મિત્રો, તો ગભરાવાનું નહીં. કેમ કે શ્રી કૃષ્ણ ભગવાને યુદ્ધ દરમિયાન શ્રીમદ ભગવદ્ ગીતાજીના ઉપદેશમાં અર્જુનને કહ્યું હતું કે કોઈ પણ મનુષ્યનો ગમે એવડો નબળો સમય હોય ને તો એને ગભરાવાનું નહીં. કેમ કે સંજોગો બદલાય છે અને પરિસ્થિતિ પણ બદલાતી રહે છે. એટલે કોઈ પણ મનુષ્ય છે ને ક્યારેય હિંમત નહીં હારવાની. અને ભગવાન છે ને ક્યારેય કોઈ વ્યક્તિ સાથે અન્યાય નથી કરતા, પણ ભગવાન કોઈ પણને એ આપે છે જે વ્યક્તિ એને લાયક હોય છે. અને મિત્રો, ખરેખર અત્યારના આ ડિજિટલ યુગમાં લોકો બે કારણને લીધે હેરાન થાય છે. કાં તો ભગવાનને તમને જે આપ્યું ને એમાં તમે સેટિસ્ફાઈડ કે ખુશ નથી, અને કાં તો તમે કોઈ બીજાનું જોઈને દુઃખી થાવ છો. તો મિત્રો, બીજાનું જોઈને તમે દુઃખી થવાનું કારણ બીજાની હે ને મિત્રો સપના અલગ છે અને મહેનત અલગ છે. આપણા સપના અલગ છે, આપણી મહેનત અલગ છે. તો ભગવાને જે આપ્યું ને એમાં ખુશ રહી અને જિંદગી જીવવામાં ખરેખર બહુ મજા આવશે. હંમેશા પોઝિટિવ રહેવાનું. ભગવાન જે આપે ને એમાં પોઝિટિવ રહેવાનું, પોઝિટિવ વિચારવાનું અને ખુશ રહેવાનું. અને જીવનમાં આપણે મિત્રો ભગવાનને ક્યારે યાદ કરીએ? જ્યારે દુઃખ આવે ને ત્યારે. પણ ખરેખર મિત્રો, આપણો સારો સમય ચાલતો હોય ને ત્યારે આપણે એને ભગવાનને યાદ કરવા જોઈએ અને ભગવાનને થેન્ક યુ કહેવું જોઈએ કે આ સમય આપવા બદલ તમારો આભાર. ખરેખર મિત્રો, આવું એકવાર ટ્રાય કરજો. જીવન જીવવાની તમને એને બહુ મજા આવશે. ભગવાનને રોજ એકવાર ઉઠીને પહેલાં એને થેન્ક યુ કહી દેવાનું. જીવન જીવવાની ખરેખર બહુ મજા આવશે. અને બધાના જીવનમાં મિત્રો ખરાબ સમય આવે છે. કોઈ પણ વ્યક્તિ હોય એના જીવનમાં એકવાર તો ખરાબ સમય આવે છે. કેમ કે રાત પછી જ દિવસ થાય છે, અમાસ પછી જ પૂનમ આવે છે, ને જ્યારે કાળી ચૌદસ પછી જ દિવાળી આવે છે. તો તમારો પણ મિત્રો એકવાર સારો સમય આવશે. બસ ધીરજ રાખો, ભગવાન ઉપર શ્રદ્ધા રાખો. ભગવાન ક્યારેય કોઈની સાથે અન્યાય નથી કરતા. એટલે તમારો પણ સમય આવશે. પણ ભગવાને જે આપ્યું ને એમાં ખુશ રહ્યો અને પોઝિટિવ રહ્યો. તમારો પણ સમય આવશે. અને મિત્રો, લાસ્ટમાં હું એટલું કહીશ કે જે બન્યું ને એ સારા માટે થયું, જે થઈ રહ્યું છે ને તે પણ સારા માટે થઈ રહ્યું છે, અને જે થશે ને એ પણ મિત્રો આપણા સારા માટે થશે. તો ભગવાને જે પણ આપણને કંઈ પણ આપ્યું ને એમાં ખુશ રહેતા શીખો. ખરેખર લાઈફ જીવવાની છે ને બહુ મજા આવશે. અને થેન્ક યુ ઓલ ઓફ યુ મને જોવા અને સાંભળવા બદલ. નેક્સ્ટ વિડીયોમાં હું બીજો પોઝિટિવ થોટ લઈને આવું છું. મારા ઇન્સ્ટા અને એફબીના પેજને ફોલો અને શેર કરજો. મારી યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને મિત્રો, વિડીયો કેવા લાગે છે એની કોમેન્ટ પણ કરજો, જેથી કરીને આપણે વધુમાં વધુ લોકો સુધી પોઝિટિવિટી સ્પ્રેડ કરી શકીએ. અને ખરેખર જો મિત્રો આપણને જીવનમાં સુખી થવું હોય ને તો ભગવાને જે કાંઈ પણ આપણને આપ્યું ને એમાં ખુશ રહેવું જોઈએ. ખરેખર જીવન જીવવાની બહુ મજા આવશે. થેન્ક યુ ઓલ ઓફ યુ.